નમસ્કાર મિત્રો, ક્રેક ગુજરાત પોલીસ એક્ઝામ આયોજિત જીકે ટેસ્ટ સિરીઝમાં આપ સૌનું એક બાર ફરીથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, હું તમારી સામે દરરોજ વિડીયો મૂકતા રહીશું, બસ ખાલી તમે ડેલી ટેસ્ટ આપતા રહેજો। મિત્રો, આજે પણ તમારી સમક્ષ 20 સવાલ પૂછવામાં આવશે અને દરેક સવાલમાં 4 ઓપ્શન આપવામાં આવશે અને સાચો જવાબ પસંદ કરવા માટે તમને 5 સેકન્ડનો સમય પણ આપવામાં આવશે। આજના વિડીયો અંત સુધી નિહાળજો અને આ 20 સવાલોમાંથી કેટલા જવાબ તમારા સાચા પડે છે આ તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને મિત્રો, આ વિડીયો તમને હેલ્પફુલ લાગે તો એક લાઇક જરૂરથી કરજો, એક શેર જરૂરથી આપજો અને મિત્રો ચેનલને હજુ પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનને પ્રેસ કરજો જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળે। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ આજના વિડીયોને શરૂ કરીએ। પહેલું પ્રશ્ન છે કે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસે ઉજવવામાં આવ્યો હતો? ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો? એ સ્વદેશી જાગરણ દિવસ એટલે કે સ્વદેશી અભિયાન, બી સ્વાતંત્ર્ય દિન, પૂર્ણ સ્વરાજ દિન, સી દાંડી કૂચ સંકલ્પ દિન, યાત્રા નિર્ધાર દિન કે ડી ભારત છોડો એલાન દિન એટલે ઇન્કલાબ દિન। તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી સ્વાતંત્ર્ય દિન પૂર્ણ સ્વરાજ દિન। બીજું પ્રશ્ન ઉપર જઈએ કે નીચેનામાંથી કયા 23માં જૈન તીર્થંકર છે? મલીનાથ, બી પારસનાથ, સી મહાવીર સ્વામી કે ડી નેમિનાથ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન બી પારસનાથ। એ પારસનાથ 23માં જૈન તીર્થંકર હતા અને 24માં તીર્થંકર મહાવીર સ્વામી હતા। અને મિત્રો, મહાવીર સ્વામીનું ચિહ્ન કયું હતું એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો। ત્રીજો પ્રશ્ન છે કે એલેક્ઝેન્ડર અને પોરસ એટલે સિકંદર અને પોરસ વચ્ચેની લડાઈ એ કઈ નદીના કિનારે થઈ હતી? એ સતલજ, બી રાવી, સી ગંગા કે ડી ઝેલમ? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન ડી ઝેલમ। મિત્રો, એલેક્ઝેન્ડર ધી ગ્રેટ અને કે સિકંદર એ ચંદ્રગુપ્ત મૌર્યના સમક્ષ હતા। ચોથો પ્રશ્ન છે કે માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ગોરીને કોણે પરાજય આપેલ હતો? માઉન્ટ આબુ પાસે મોહમ્મદ ગોરીને કોને પરાજય આપેલ હતો? એ ભીમદેવ સોલંકી પહેલાને, બી વિજયદેવ, સી ભીમદેવ સોલંકી બીજા કે ડી ઉપરના પૈકી એક પણ નહીં? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન સી ભીમદેવ સોલંકી બીજો। પાંચમો પ્રશ્ન છે કે જ્યારે દિલ્હીમાં રાજવી તરીકે હુમાયુ હતો ત્યારે ગુજરાત ઉપર કોનું શાસન હતું? એ શેરશાહ સૂરીનું, બી બહાદુર શાહ, સી શાહ હુસૈન કે ડી રાણા વિક્રમ? મિત્રો, તો આન્સરમાં આવશે ઓપ્શન બી બહાદુર શાહ। સલ્તનત કાળ માં એક બહાદુર શાહ ગુજરાત ઉપર તેમનું શાસન હતું જ્યારે દિલ્હીમાં હુમાયુનું શાસન હતું ત્યારે। તો છઠ્ઠમો પ્રશ્ન છે કે ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? એ શારદાબેન મુખર્જી, બી આનંદીબેન પટેલ, સી ઉષા મહેતા કે ડી પુષ્પાબેન? તો મિત્રો, આન્સરમાં આવશે ઓપ્શન એ શારદાબેન મુખર્જી। શારદાબેન મુખર્જી ગુજરાતના સૌપ્રથમ મહિલા રાજ્યપાલ હતા। સાતમો પ્રશ્ન જોઈએ કે વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે માં સ્થિત હોય છે? વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે ક્યાં સ્થિત હોય છે? રેમ માં, સીપીયુ માં, ફ્લેશ કાર્ડમાં કે હાર્ડ ડ્રાઈવમાં? તો મિત્રો, આન્સરમાં આવશે રેમ। વર્ચ્યુઅલ મેમરી સામાન્ય રીતે રેમમાં સ્થિત હોય છે અને મિત્રો, રેમનું ફૂલ ફોર્મ શું છે આ તમે કમેન્ટ બોક્સમાં જણાવો। આઠમો પ્રશ્ન છે કે રિસાયકલ બિન માં ફાઇલનો સંગ્રહ કર્યા વિના કેવી રીતે ડિલીટ કરી શકાય? પ્રેસ ડિલીટ કી, ઓપ્શન બી પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી,
सी कंट्रोल प्लस डिलीट की के डी प्रेस अल्टर प्लस डिलीट की? तो मित्रों आंसરમાં આવશે ઓપ્શન બી પ્રેસ શિફ્ટ પ્લસ ડિલીટ કી. પ્રેસ કરવાનું છે શિફ્ટ પ્લસ ડિલીટ કી. શિફ્ટ પ્લસ ડિલીટ કીથી રિસાયકલ બિનમાં ફાઇલનો સંગ્રહ કર્યા વિના આપણે ડિલીટ કરી શકાય છે ફાઇલને, કઈ પણ ફાઇલને. 9મો પ્રશ્ન છે કે નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? જ્યારે પણ નોટપેડને ફાઇલ સેવ કરીએ છીએ ત્યારે તેમનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન શું છે? .doc, .html, .txt, .tif. તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી .txt. નોટપેડનું ડિફોલ્ટ ફાઇલ એક્સટેન્શન છે .txt. 10મો પ્રશ્ન છે કે ઈમેલમાં સીસી નો અર્થ શું છે? ઈમેલમાં સીસી નો અર્થ શું છે? કટ એન્ડ કોપી, કોપી અને પેસ્ટ, કાર્બન કોપી કે ડી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી કાર્બન કોપી. સીસી નું ફૂલ ફોર્મ છે કાર્બન કોપી. ઈમેલ ની અંદર યુઝ થાય છે. 11મો પ્રશ્ન છે કે કોને પાચન કોથળી અને કોષની આત્મઘાતી કહેવાય છે? એ કળાપસૂત્ર, બી લાઇઝોઝોમ, સી રાઇબોઝોમ કે ડી ડીએનએ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી લાઇઝોઝોમ ને પાચન કોથળી અને કોષની આત્મઘાતી કહેવાય છે. 12મો પ્રશ્ન છે કે રેડિયોની શોધ કોણે કરી હતી? રેડિયોની શોધ કોણે કરી હતી? એ જી માર્કોની, બી રોબર્ટ વેટસન, સી સિયોલસ્કી અને ડી બ્રિગેટ? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ જી માર્કોની. જી માર્કોની રેડિયોની શોધ કરી હતી. 13મો પ્રશ્ન છે કે ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? ભારતીય બંધારણની અંદર ફેરફાર કરવાની સત્તા કોની પાસે છે? એ રાષ્ટ્રપતિની, બી સંસદની, સી વિધાનસભાની કે ડી રાજ્યસભાની? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી સંસદ. ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની સત્તા સંસદ પાસે છે. 14મો પ્રશ્ન છે કે ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી? ભારતમાં રાજ્યસભાની રચના સર્વપ્રથમ કયા વર્ષમાં કરવામાં આવી હતી? એ 1950, બી 1947, સી 1952 કે ડી 1949? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન સી 1952. ભારતમાં રાજ્યસભાની રચના 1952માં સર્વપ્રથમ કરવામાં આવી હતી. 15મો પ્રશ્ન જોઈએ કે ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાના કોઈ વ્યક્તિના અધિકારને રક્ષણ આપે છે? ભારતના બંધારણનો કયો અનુચ્છેદ પોતાની પસંદગી વ્યક્તિ સાથે લગ્ન કરવાના કોઈ વ્યક્તિના અધિકારને રક્ષણ આપે છે? એ અનુચ્છેદ 19, અનુચ્છેદ 21, અનુચ્છેદ 25, સી ડી અનુચ્છેદ 29? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી અનુચ્છેદ 21. અનુચ્છેદ 21 અનુસાર પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાના કોઈ વ્યક્તિના અધિકારને રક્ષણ આપે છે. 16મો પ્રશ્ન છે કે જ્યારે ખરડો સંસદના બંને ગૃહોની બેઠકમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને કોના દ્વારા પસાર કરવું પડે છે? હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની 3/4 બહુમતીથી, બી હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતીથી કે સી ગ્રહોની 2/3 બહુમતીથી કે ઉપરના પૈકી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી હાજર રહેલા અને મતદાન કરતા સભ્યોની સામાન્ય બહુમતીથી. જ્યારે ખરડો સંસદના બંને ગ્રહોની બેઠકોમાં રજૂ કરવામાં આવે ત્યારે તેને પસાર કરવું પડે છે. 17મો પ્રશ્ન છે કે ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ માંથી લેવામાં આવ્યો છે? બ્રિટિશ કાયદાનું શાસનમાંથી લેવામાં આવ્યું છે, બી અમેરિકન કાયદાનું શાસનમાંથી લેવામાં આવ્યું છે, સી
ફ્રાન્સ કાયદાનું શાસનમાંથી લેવામાં આવ્યું છે કે ડી ઉપરના પૈકી એક પણ નહીં? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન એ બ્રિટિશ કાયદાનું શાસન. એ ભારતના બંધારણમાં કાયદાનું શાસનનો ખ્યાલ બ્રિટિશ કાયદાનું શાસનમાંથી લેવામાં આવ્યો છે. 18મો પ્રશ્ન છે કે કયા મુખ્યમંત્રીએ ખામ, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને થિયરી અપનાવી હતી? કયા મુખ્યમંત્રીએ ખામ થિયરી અપનાવી હતી? મુસ્લિમ અને ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમની થિયરી અપનાવી હતી. અમરસિંહ ચૌધરી, બી માધવસિંહ સોલંકી, સી બાબુભાઈ પટેલ કે ડી ઘનશ્યામભાઈ ઓઝા? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી હતી. 19મો પ્રશ્ન છે કે ભારતમાં કયા રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ પદનો સમયગાળો સૌથી વધારે છે? ભારતમાં કયા રાષ્ટ્રપતિની રાષ્ટ્રપતિ પદનો સમયગાળો સૌથી વધારે છે? એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, બી નીલવ સંજીવ રેડ્ડી, સી આર વેંકટરમણ, ડી રાજેન્દ્ર પ્રસાદ? મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. ઓપ્શન ડી રાજેન્દ્ર પ્રસાદ. 20મો પ્રશ્ન છે કે ભારતના બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? ભારતના બંધારણની કઈ કલમમાં મૂળભૂત ફરજો અંગેની જોગવાઈ છે? કલમ 45A, કલમ 51A, કલમ 51B કે કલમ 52A? તો મિત્રો આન્સરમાં આવશે ઓપ્શન બી કલમ 51A. બંધારણની કલમ અનુસાર તેમાં મૂળભૂત ફરજોની જોગવાઈ છે. મિત્રો પ્રીવિયસ વિડીયોનું આન્સર છે પ્રિયંકા રાધાકૃષ્ણન. એ તાજેતરમાં ન્યુઝીલેન્ડના પ્રથમ મૂળ ભારતીય મંત્રી તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે. મિત્રો કમલા હેરિસની વાઇસ પ્રેસિડેન્ટ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. અમેરિકામાં તે ચૂંટાયા છે વાઇસ પ્રેસિડેન્ટ તરીકે. અને મિત્રો અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે જો બાઇડનને વિજય મળી છે. અને મિત્રો એ કયા નંબરના જો બાઇડન એ પ્રેસિડેન્ટ છે અમેરિકાના, એ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવો. અને મિત્રો એક ક્વેશ્ચન તમારા માટે કે નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? નીચેનામાંથી કઈ ઓપરેટિંગ સિસ્ટમ નથી? ડોસ, લિનક્સ, વિન્ડોઝ અને ઓરેકલ. પ્રીવિયસ વિડીયો જોયું હશે તો આન્સર તમને તરત જ આવડી જશે. પ્રીવિયસ વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને મિત્રો જવાબ તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો. અને મિત્રો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. અને મિત્રો આ વિડીયોને શેર જરૂરથી કરજો. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. મિત્રો કાલે નવા એક વિડીયો સાથે ફરી મળીશું. જય હિન્દ, વંદે માતરમ.